हेलो गाइस, जय श्री कृष्ण। वेलकम टू माय व्लॉग। હું છું રોશની અને આજે અમે લોકો જઈ રહ્યા છીએ મેળામાં, તો તમે અમારી સાથે બન્યા રહેજો। ક્રિવાને બહુ દિવસથી ઈચ્છા હતી મેળામાં જવાની, તો ફાઇનલી અમે લોકો આજે લઈ જઈએ છીએ। તો અમે લોકો આવી ગયા છે મેળામાં અને અમે પહોંચી ગયા છે અહીંયા। તો હવે અમે લોકો અંદર જવાના છે અને ક્રિવાના ડેડી ગાડી પાર્ક કરવા ગયા છે, એ આવશે એટલે અમે આગળ નીકળીએ। તો અમે લોકો જઈ રહ્યા છે અંદરની સાઈડ। તમે જોઈ શકો છો, બહુ જ મસ્ત વ્યૂ છે, લાઇટિંગ ને બધું અહીંયાથી કરેલું છે। તો હવે અમે લોકો અંદર આવી ગયા છે અને ક્રિવાના ડેડી લેવા ગયા છે ટિકિટ। તો ટિકિટમાં લાઈન છે એટલે વાર લાગે છે, તો એ ટિકિટ લઈને આવી ગયા છે। હવે અમે લોકો જઈ રહ્યા છે અંદર। તો તમે જોઈ શકો છો, ક્રિવા તો બહુ જ એક્સાઇટેડ છે અંદર મેળામાં આવવા માટે। તો આ અહીંયાથી તમે જોઈ શકો છો કેટલું મસ્ત બધું છે। આ 10-20 રૂપિયાવાળો સેલ છે। અમે એમાં રાઉન્ડ મારી લીધો અને થોડીક શોપિંગ કરી લીધી। હવે અમે લોકો આગળ જઈ રહ્યા છીએ। આગળ જે ગયા તો તમે જોઈ શકો છો, બહુ મોટી ચકડોળ છે। અમે પહેલાં એમાં બેસવાનો પ્લાન કર્યો, પણ મને બહુ ચક્કર આવતું હતું એટલે અમે ન ગયા, બીક લાગતી હતી। તો પછી અમે લોકોએ ક્રિવા માટે 2-3 ટોયઝ લીધા અને પછી અમે આગળ ગયા તો ત્યાં વોટરફોલ હતો, ત્યાં અમે લોકો થોડી વાર ફોટોશૂટ ને એવું કર્યું અને એન્જોય કર્યું। બહુ મસ્ત મજા આવી ગઈ અમને। હવે અમે લોકો ફોટોને એવું પાડી લીધા છે, તો હવે અમે આગળ જઈએ। તમે જોઈ શકો છો અહીંયા નાના છોકરાઓ માટે બહુ મસ્ત બધી રાઇડ્સ છે, હિંચકા ને બધું છે। તો ક્રિવાને બેસાડી દીધી અમે લાઇટિંગવાળા હિંચકામાં। એને અમે બધું બતાવ્યું, પણ એને આમાં જ મજા આવી એટલે એ હિંચકામાં જ બેઠી। બીજે ક્યાંય કે મારે નથી બેસવું, મારે તો ખાલી હિંચકામાં જ બેસવું છે। તો એને આમાં બહુ જ એન્જોય કર્યો અને એને ખૂબ જ મજા આવી। એની માટે આ ન્યૂ હતું એટલે એને બહુ જ મજા આવી અને બહુ જ મસ્ત હિંચકાને બધું હતું, તમે જોઈ શકો છો। તમને આ વ્લોગ ગમે તો પ્લીઝ લાઈક કરવાનું નહીં ભૂલતા અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। તો હવે અમે લોકો આગળ આવી ગયા અને પછી ક્રિવાએ કીધું કે મારે જમ્પિંગમાં જવું છે, તો અમે એને જમ્પિંગમાં મોકલી। પણ બેન અમારા બહુ બીતા હતા, એને બીક બહુ લાગતી હતી એટલે માણ ઉપર ચડી તો ખરી, પણ હવે ઉતારશે કેમ એ ખબર નથી। તો આપણે જોઈએ કે શું કરે। તો મેં એને કીધું સ્લાઇડિંગ કરીને નીચે ઉતરી જા, પણ એ બહુ બીતી હતી તો એમાં ન ગઈ અને હવે આ બાજુથી ઉતરશે હમણાં। તો એ બીતી હતી એટલે એ ફટાફટ ત્યાંથી જ ઉતરી ગઈ અને પછી અમે લોકો એક જગ્યાએ બેસી ગયા અને ક્રિવાને તો અમે જે એક ટોયસ લઈ લીધું હતું એનાથી જે હેપી થઈ ગઈ હતી, તો એને કીધું હવે મારે સેમાં નથી બેસવું, હવે અમારે ઘરે જવું છે। તો અમે લોકો નીકળી ગયા બહારની તરફ। અમારે પણ રાઇડ્સમાં બેસવું હતું, પણ ક્રિવા ત્યાં અલાઉડ નહોતી એટલે પછી અમે ન બેઠા ક્યાંય અને હવે અમે લોકો નીકળી ગયા। તો ક્રિવાએ કીધું મારે કેન્ડી લેવી છે, પછી રોવા માંડી તો એના ડેડી એને પરાને કેન્ડી લઈ લીધી કે મારે નથી આવું જ્યાં સુધી કેન્ડી ન લઈ, તો કેન્ડી લઈ લીધી। પછી હેપી થઈ ગઈ। તો હવે અમે લોકો ઘરની તરફ નીકળીએ છીએ। તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો હવે અમે લોકો નીકળવાની તૈયારીમાં છે, તો એના ડેડી ગાડી લઈને આવી ગયા છે। તો ચલો હવે અમે ઘરની તરફ જઈએ। અમને બહુ જ મજા આવી, ખૂબ એન્જોય કર્યું। ખાલી અમારે ક્યાંય એક રાઈડમાં બેસી ન હોકાયું, કેમ કે ક્રિવા અમારી સાથે હતી। ક્રિવાને અમારે કોની પાસે મૂકવી એ પ્રોબ્લેમ હતો એટલે અમે ન બેઠા। હવે અમે ઘરે આવી ગયા છે અને ઘરે આવીને ક્રિવાએ એના ટોયસ ખોલી દીધા અને રમવા માંડી અને એને ખૂબ જ મજા આવી આ ટોયસમાં। એનો જીવ તો આમાં જ હતો કે હું ક્યારે ઘરે જાઉં અને આ રમું બસ। તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો કે તમને આ મારો વ્લોગ કેવો લાગ્યો। આવા મારા વ્લોગમાં બન્યા રહેવા માટે થેન્ક યુ સો મચ ગાઈસ। તો ક્રિવા રમે છે, એમાંથી ફિશને એવું બનાવે છે। થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।